જય અંબે, જય શ્રી રામ. મિત્રો, વાત કરી છે રાજકોટની 128 વર્ષ જૂની સૌથી પ્રાચીન એવી ગરુડ ગરબી જે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં થાય છે. મિત્રો, આપ જોઈ શકો છો કે 128 વર્ષે પણ આજે આ અર્વાચીનના જમાના પણ હજારોની સંખ્યામાં ત્યાં માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે. જોઈ શકો છો મિત્રો, ગરુડ જે અંબે ગરુડ ગરબી મંડળ તેનું સંચાલન કરે છે. આ છે માં અંબે, જ્યાં ગરુડમાં બાળકો બેસીને આવે છે. બાળાઓ ત્યાં માતાજી સ્વરૂપ બાળાઓ ત્યાં રાસ લે છે અને જુદા જુદા આપની સમક્ષ ઘણા બધા અને સારા સારા આપણા પ્રાચીન રાસ ગરબાઓ આ દીકરીઓ રજૂ કરે છે. આપ જોવો તો કરી કેટલી જબરજસ્ત રીતે આ રાસ લેતી હોય છે અને લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે તેનું ડેકોરેશન જોઈને, તેના નજારા જોઈને. પણ તેની સૌથી ફેમસ જે વાત છે ને મિત્રો, તે જે આ ગઢ, તેમાં અંબેમાં ત્યાં ગઢની ઉપર બિરાજે છે. આપ જે જોઈ શકો છો ઉપર એક જે વસ્તુ છે કંઈક એ તમને દેખાઈ રહી છે, તે વસ્તુ છે ગરુડ. આપ જોઈ શકો છો આ ટીમ એ ગરુડનું સંચાલન કરી રહી છે, ગરુડને તૈયાર કરી રહી છે. મિત્રો, ગરુડ એક બનાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આ ગરુડની સવારી જેના કારણે જ તેનું નામ પડ્યું છે ગરુડ ગરબી. તેનું સંચાલન જય અંબે ગરુડ ગરબી મંડળ કરે છે અને તેમાં સહયોગી સંસ્થા તરીકે ત્યાંની જ એક યુવા ટીમ એટલે કે બળા બજરંગ ફાઉન્ડેશન જે છે એ તેમના સહયોગી સંચાલનમાં હોય છે. મિત્રો, જોઈ શકો છો ગરુડ બની રહ્યું છે, તેની તૈયારી થઈ રહી છે કે જે નવરાત્રી દરમિયાન જેમાંથી આપ જોઈ શકો છો બાળકોને ઉપરથી બેસાડી માં અંબેના દર્શન કરાવી અને આ બાળકો નીચે જાય છે માતાજીના આશીર્વાદ લઈ અને ગરુડની સવારી કરી અને બાળકો નીચે જાય. જોઈ શકો છો મિત્રો, હજારોની સંખ્યામાં નવરાત્રી દરમિયાન લોકો આ ગરબીના રાસ નિહાળવા આવતા હોય છે. મિત્રો, આપ જોઈ શકો છો ગરુડ ગરબી નો નજારો. નીચે બાળાઓ રાસ રમી રહી છે. જોઈ શકો છો ત્યાં વાનરો ત્યાં હોય છે, જોકરો હોય છે જે લોકોને યારે મનોરંજન કરતા હોય છે, જેથી બાળકો આપણે આ પ્રાચીન વારસામાં આવે અને ત્યાંનું ડેકોરેશન, અદ્ભુત ડેકોરેશન, આપના આંખોને ઠંડક ભરી જાય એવું ત્યાં ડેકોરેશન થતું હોય છે અને એ બધું જ થતું હોય છે આમાં અંબેના સાનિધ્યમાં. અને ત્યાં રાંદલમાં ગરુડ અવનવા ત્યાં રાસો આપને જોવા મળે છે. મિત્રો, આપ જોઈ શકો છો કૃષ્ણ રાધાનું પાત્ર એ ગરુડમાં બેસીને આપ જોઈ શકો તો વચ્ચોવચ્ચ છે. ઉપરથી જે નીચે આવ્યા છે, નીચે લોકો બેઠા છે અને હવામાં રાધા કૃષ્ણ જે રાસ થતો હતો તેના રાધા કૃષ્ણ ગરુડમાં બેસીને આવે છે. મિત્રો, મોટી સંખ્યામાં લોકો આપ જોઈ શકો છો તેનો ફેમસ રાસ જે છે રાંદલમાંનો રાસ, તેમાં લોકો પોતાના મોબાઈલની ટોર્ચથી માતાજીને સ્વાગત કરતા હોય છે, માતાજીને બોલાવતા હોય છે. જોઈ શકો છો ટોર્ચ, કેટલી બધી મોબાઈલની ટોર્ચો એ ચાલુ છે અને રાંદલ માતાજીનો રાસ ની આ ઝલક આપ જોઈ શકો છો કે જેનો ખૂબ જ ફેમસ રાસ છે અને બધા જ લોકોએ પોતાના મોબાઈલની જોઈ શકો છો ટોર્ચ ચાલુ કરી છે. મિત્રો, એક અદ્ભુત નજારો આપને આ ગરબીમાં જોવા મળે છે. અવનવા રાસો જેમ કે આપ જોઈ શકો છો આ મેલડી માતાજીનો જે ભુવા રાસ છે, જે માતાજીનો અદ્ભુત રીતે ત્યાં રજૂ થતા હોય છે, જેથી કરીને જ આવડી મોટી સંખ્યામાં રાજકોટ તો ઠીક છે પણ રાજકોટની આસપાસ ગામડેથી પણ લોકો ત્યાં ગરબી જોવા આવતા હોય છે. આપ જોઈ શકો છો સૂર્યનારાયણ ભગવાન, સારથીજી અને જે રાસો ત્યાં રજૂ થઈ છે ભાઈ, એને આપણો પ્રાચીન આપ જોઈ શકો છો લોકો પણ આ રાસોમાં ખૂબ મજા લેતો છે, કેમ કે આપણા પ્રાચીન ગરબા, આપણી પ્રાચીન જે સંસ્કૃતિ છે, આપણો વારસો છે એ ત્યાં જોવા મળતો હોય છે અને લોકો પણ તેમાં સાથે સાથે જોડાઈ જતા જોઈ શકો છો. તાલી પાડીને સૂર્યનારાયણ ભગવાનનું લોકો સ્વાગત કરતા છે. મસાલ રાસ, જેની દીકરીની જે એનર્જી છે, જે શક્તિ છે, આપ જોઈ શકો છો કે શા માટે સ્ત્રીની શક્તિ છે આ તડકતી મસાલ આ રીતે ફરતા ફરતા ફેરવવી એ કેટલું અઘરી વસ્તુ છે, પણ તે એટલી સ્પીડે આ રીતે જે કરતા હોય છે ભાઈ. અને નાની નાની દીકરીઓ આ માતાજી સ્વરૂપ નાની નાની દીકરીઓ જ્યારે ચાચર ચોકમાં જ્યારે રાસ લેતી હોય છે, જાણે સાક્ષાત નવદુર્ગા, જગદંબા, અંબા, માં ભવાની, માં ખોડિયાર જાણે ચાચર ચોકમાં ઉતરી આવ્યા હોય ને એવી ગરબાની ત્યાં રમઝટ થતી હોય. આપણા પ્રાચીન ગરબાઓ ત્યાં રજૂ થતા હોય છે. મિત્રો, અર્વાચીન ના જમાનામાં, ડિસ્કો દાંડિયાના જમાનામાં પ્રાચીન ગરબીને એક અલગ જ રંગરૂપ સાથે રજૂ કરી અને લોકોને અહીં ખેંચવામાં
128 વર્ષથી આ ગરબી મંડળ સક્ષમ રહ્યું છે અને મિત્રો આ વર્ષે પણ તેની તૈયારીઓ થઈ રહી છે. આપ જોઈ શકો છો પ્રેક્ટિસ જે છે ગરુડ ગરબીની પ્રેક્ટિસ થઈ રહી છે. બાળાઓ એનર્જી સાથે એ માતાજીના ગરબા એ માતાજીના રાસો લઈ અને આ વર્ષે પણ આપની સમક્ષ આવશે. અને જો મિત્રો આપ રાજકોટ અથવા આસપાસ રહેતા હોય ને નવરાત્રીનું જે સાચું આપણી સંસ્કૃતિ આપણો વારસો જો તમારે જોવો હોય તો ગરુડ ગરબીની મુલાકાત અવશ્ય લેજો. આ ભલે ડિસ્કો દાંડિયામાં જાઓ 2 દિવસ 3 દિવસ પણ બાકીના દિવસો નવરાત્રીના આવી પ્રાચીન ગરબીઓ માટે રિઝર્વ રાખજો. જે આપણો સાચો વારસો છે કે જેમાં રાસ રમતી દીકરીઓમાં જયારે દિલથી જશો ને તો આપણે માતાજી દેખાશે. તો ચૂકશો નહીં મિત્રો. જય અંબે.